જે દેવી છે ત્યાં ટીમ સરદાર ધામ પણ દીપ પ્રાગટ્ય વિધિ માટે આવી જશે. ટીમ સરદાર ધામને પણ વિનંતી છે કે બીજી દેવી પાસે દીપ પ્રાગટ્ય માટે આવી જશે. આપણે જોરદાર તાળીઓ સાથે સરદાર ધામ ખાતે તાલીમ મેળવેલ યુપીએસસી તેમજ જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, ઉપપ્રમુખ શ્રી નટુભાઈ પટેલ, સૌ સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ, સૌ દાતાશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સરદાર. નટુભાઈ હોય એટલે પછી બીજા કોઈને કંઈ બોલવાનું રહે નહીં. રાષ્ટ્ર અને રાષ્ટ્ર માટે જે પણ જરૂર હોય એ માનનીય વડાપ્રધાન શ્રી રાષ્ટ્ર માટે કોઈ કચાશ નહીં છોડે પગલાં લેવામાં. એ પાકો વિશ્વાસ ભારતના 140 કરોડ દેશવાસીઓને છે. એટલે એમાં આપણને શંકા કુશંકા કંઈ છે જ નહીં, તો થઈને જ રહેવાનું છે, એમાં કોઈ તકલીફ નથી. પણ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત બનાવ્યું. બધા જ રજવાડાઓને ભેગા કરીને એક ભારત બનાવ્યા અને એક ભારતને માન્ય વડાપ્રધાન શ્રી શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે. અને શ્રેષ્ઠ ભારત કેવી રીતે, તો આજે આપણને દરેક જણને જે પણ ભારત દેશ અને ભારત દેશમાં નવી ટેકનોલોજીની સાથે કેવી રીતે આગળ વધી શકાય, કયા કયા સેક્ટરમાં આપણે આત્મનિર્ભર નથી તો એને આત્મનિર્ભર બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. જેમ કે ચીપ બનાવવા માટે અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો થયા કે આ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવે. સેમિકન્ડક્ટર માટેનો પ્રયત્ન ઘણા બધી વખત થયો છે દેશ માટે કે આપણા દેશમાં સેમિકન્ડક્ટરની અહીંયા બને, ભારતમાં બને. બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન પણ કર્યા, પણ એ પ્રયત્નમાં સફળ થયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. અને એ આપણા ગુજરાત માટે વધારે સફળતા એટલા માટે છે કે ચીપ બનાવવાનું શરૂઆત જે થઈ છે એ ગુજરાતમાં થઈ છે. એટલે લેટેસ્ટમાં લેટેસ્ટ, નવીનતામાં નવીનતા ટેકનોલોજી હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, એ દરેકે દરેક ક્ષેત્રમાં આજે ભારત આગળ વધી રહ્યું છે. અને એની સાથે સાથે આપણી પાસે વિઝનરી લીડરશિપ કહેવાય છે કે ભવિષ્યમાં આપણને શું શું ચેલેન્જીસ આવવાના છે અને એ ચેલેન્જીસમાંથી બહાર નીકળવાનો રોડમેપ આજથી જ તૈયાર હોય એ રીતના પ્લાનિંગ સાથે આગળ વધે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધવું જોઈએ. અને બેઝિક જરૂરિયાત, નેચર, બેક ટુ બેઝિક જેને કહી શકાય આપણે, કે આપણે ભવિષ્યમાં જે જરૂરિયાત બેઝિક નીડ છે એમાં પણ પાછા ના પડીએ એનો પણ આજથી વિચાર કર્યો છે. તો આ બધાનો વિચાર કરીને જ્યારે વડાપ્રધાન શ્રી આગળ વધતા હોય અને એની અંદર વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને એ સોવાનો આપણને મોકો મળે. આપણને બધાને ખબર છે કે આપણે આઝાદીમાં તો ક્યાંય સહભાગી થઈ નથી શક્યા, પણ હવે આપણી પાસે મોટો ચાન્સ છે આપણા બધાએ માટે, જેને જેટલી જ્યાં આગળ મદદરૂપ થઈ શકાય એ મદદરૂપ થવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે. જેને જ્યાં મદદરૂપ થવાય ત્યાં
નાની નાની વસ્તુમાંય મદદ થવાય. એમાં અમુક વસ્તુ કેવી હોય છે કે આપણને મગજમાં એમ ત્યારે હું તો હાવ સામાન્ય માણસ, હું કેવી રીતે કઈ મદદરૂપ થઈ શકું? અરે ભાઈ, તું એક ઝાડ ઉગાડજે ને એક પેડ માકે નામ કરજે, તોય તું દેશના વિકસિત ભારતમાં તારું સહભાગ. પાણી બચાવીશ તોય સહભાગી છું, વીજળી બચાવીશ તોય સહભાગી છું. એટલે આપણે શું કરવું છે, કેવી રીતે સહભાગી થવું, બસ એટલું મગજમાં રાખો કે આપણે સહભાગી થવું છે. અને આજે જે અહીંયાથી 4 આપણા યુપીએસસીમાં જે પાસ થયા છે એ લોકો માટે તો બહુ મોટું ચાન્સ છે કે એ લોકો સૌથી વધારે યોગદાન જો કોઈ આપી શકશે તો એ 4 લોકો આપી શકવાના છે વિકસિત ગુજરાત માટે, વિકસિત ભારત માટે. લોકોનો ઉપયોગ લોકોના મગજમાં રાખીને માનનીય વડાપ્રધાનશ્રીએ એક જ વસ્તુ કરી, સરકારી જેટલી યોજનાઓ બનાવી એની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ, છેવાડાનો માણસને રાખીને બનાવી છે અને એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણે બધા એ કરી રહ્યા. સરદાર ધામ પણ ખૂબ સારી સેવા કરી રહ્યું છે અને એટલે જ અહીંયા આગળ આ સંસ્થા જે પ્રમાણે આગળ વધે છે એમાં બધાનો સહકાર મળતો જાય છે. આજે દિલ્હીથી હોય કે બીજા હૈદરાબાદથી હોય, બધાને એમ થાય કે ભાઈ આ સંસ્થામાં આપણે જોડાઈએ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અહીંયા તો આખા હારના હાર બધા આપે છે. એટલે ખૂબ સારી રીતે સરદાર ધામ આગળ વધી રહ્યું છે અને હર હંમેશ સરકાર માટે કોઈ પણ સમાજ હોય અને એ સમાજ જ્યારે આગળ વધવા માંગતો હોય તો સરકાર તરીકે અમારી જે ભૂમિકા છે એની સાથે ઊભા રહેવાની છે અને એમાં અમે હંમેશા દરેક સમાજ સાથે ઊભા રહીને સમાજ અને સરકાર બે સાથે જોડાય તો માનનીય વડાપ્રધાન શ્રી કહે છે કે વિકાસની ગતિ હંમેશા બેવડાતી હોય છે અને એ પ્રમાણે અત્યારે આપણે બધા સાથે મળીને આગળ વધી રહ્યા છે. આજે કરાટેમાં આપણી દીકરી અમાયા પટેલ, નામ મને એટલા યાદ રહી ગયું છે કે મારી ભાણીનું નામ એ અમાયા પટેલ છે. નાની છે પણ દેશ નહીં પણ દુનિયામાં કરાટેમાં બીજું સ્થાન એને પ્રાપ્ત થયું છે. અમારા તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ શુભેચ્છાઓ પણ આપીએ છીએ કે હજુ વધુ ને વધુ ભણવામાં હોશિયાર હશે. એનું મોઢું આમ દેખાડે તેજ લાગે છે, કાં તો અમાયા નામમાં જ એવું હશે. એટલે ખૂબ આગળ વધે, આપણે સૌ સાથે મળી અને જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.